થરાદ તાલુકા પંચાયત કચેરીમાં લાગી રહેલી ફાયર સેફટી સિસ્ટમમાં ગંભીર બેદરકારી સામે આવી છે। કચેરીના અલગ અલગ વિભાગોમાં લગાવવામાં આવેલી અંદાજિત 8 જેટલી ફાયર સેફટી બોટલો એક્સપાયર હાલતમાં જોવા મળી રહી છે। રોજિંદા હજારોની સંખ્યામાં આવતી પબ્લિક, કર્મચારી વર્ગ અને અધિકારીઓના જીવ સામે સીધો ખતરો ઊભો થયો છે। થરાદ શહેર આજે જિલ્લામાં મુખ્ય મથક બન્યું હોવા છતાં પ્રાથમિક સુરક્ષા સુવિધાઓનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે। ફાયર સેફટી બોટલોની એક્સપાયરી ડેટ પૂરી થયાને 6 મહિના વીતી ગયા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી। જો કોઈ કારણસર કચેરીમાં આગ લાગે ત્યારે આ બોટલો શોભાના ગાંઠિયા સમાન લટકી રહે તેમ જોવા મળી રહ્યું છે। જોકે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક ચર્ચા કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આમાં કોઈ એજન્સી નથી, અમે ડાયરેક્ટ રિફિલિંગ કરાવીએ છીએ। સુરક્ષા જેવી સંવેદનશીલ બાબતમાં તંત્રની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ફાયર સેફટી બોટલોનું નિરીક્ષણ કરી નવી બોટલો તરત જ લગાવવી જોઈએ તેવી જનતાની માંગ છે। થરાદ તાલુકા પંચાયતની અંદર ફાયર સેફટી લગાડવી તો છે, પણ બધી એક્સપાયર્ડ બોટલો છે। અહીંયા રોજિંદા હજારોની સંખ્યામાં લોકો પોતાના કામ માટે આવતા હોય છે, અધિકારીઓ પણ આવે છે। તો ખરેખર એક બેદરકારી ભર્યું કામ કહેવાય છે, કારણ કે આવી ઘણી બધી ગુજરાતમાં ઘટનાઓ ઘટી છે અને એ બેદરકારી માત્ર ને માત્ર અધિકારીઓની હોય છે। તો એની એજન્સી પણ જે તે કામ કરતી હોય છે, બોટલ લગાડવી, એક્સપાયર્ડ છે કે એની તપાસ કરતી હોય છે, અથવા એને એક વ્યક્તિ પણ નિમણૂક કરેલી હોય છે અને એ પણ એને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપેલી હોય છે કે ભાઈ એને બોટલ કઈ રીતે ખોલવી, કઈ રીતે એનો યુઝ કરવું, એ બાબતનું અત્યારે થરાદ તાલુકા પંચાયતની અંદર કચેરીમાં કંઈ દેખવા મળતું નથી। તો આ બાબતે અમારી સરકારશ્રીની વિનંતી, જવાબદાર અધિકારીઓને પણ વિનંતી છે કે આવી બેદરકારી તો ન હોવી જોઈએ।